એક નિવૃત્ત શિક્ષક સરદાર પટેલની વાતોને ઘરે ઘરે સુધી પહોંચાડવા પોતાના પેન્શનમાંથી આવતી બધી જ રકમ સરદાર પટેલના પુસ્તકો પાછળ વાપરી રહ્યા છે। કરીવાલા સ્કૂલમાં શિક્ષક તરીકેની ફરજ બજાવીને નિવૃત્ત થયેલા ધીરુ પટેલ સરદાર પટેલના પુસ્તકોની PDF બનાવીને વિનામૂલ્યે લોકોના ઘરે સુધી પહોંચાડી રહ્યા છે। મારું નામ ધીરજલાલ પટેલ છે। 1946માં મારો બર્થ થયેલો અને મારું બાળપણ દરિયામેલ ચંપક સદનમાં વીતેલું 28 વર્ષના વીત્યું અને નાનપણથી જ મને સરદાર પટેલ બહુ અથાગ લાગણી અને મને એમ થતું કે આવું સરસ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિત્વને કેમ દબાવી દેવામાં આવ્યું। વિશ્વ નેતા છે અને એ માટે મને બહુ કંઈ તે વખતે ખબર નહીં, તો નાનો હતો હું, પણ પછી અમેરિકા ગયો, ત્યાં ખૂબ વાંચન કર્યું, કારણ કે 10 વર્ષ અમેરિકા રહ્યો ને ત્યાં આગળ આજે બુક જે મેં લખી છે તે મને 3 વર્ષ લાગ્યા છે, ત્યાં લખ્યા જ કર્યું। સરદાર પટેલ પર નાટકો લખ્યા છે, એ નાટકો જો ભજવવામાં આવે તો સ્કૂલના વિદ્યાર્થીઓ સરદાર પટેલ વિશે જાણે। અને બીજું કે હું એકલા હાથે શું કરીશું, મારા પેન્શનમાંથી હું બધું છપાવું છું અને બધાને બુકો વહેંચું છું। પછી મેં PDF બુકો બનાવી, કારણ કે બહુ અઘરું છે, 1,20,000 રૂપિયા થયેલા મને શરૂઆતમાં, અને PDF બુક તો બધા વાંચી શકે, ફ્રી બધાને, અને સમાજમાં સરદાર પટેલ વિશે જાણે। બીજું, મને જો RSSનો સાથ મળી જાય તો આપણે દરેક સ્ટેટની દરેક ભાષા અલગ અલગ હોય છે। સરદાર પટેલને ગુજરાતમાં થોડા મહારાષ્ટ્રમાં જ લોકો જાણે છે, પણ સારા ભારતમાં સમગ્ર વિશ્વમાં સરદાર પટેલ જાણે એવી મારી ભાવના છે। આપણા નરેન્દ્ર મોદી સરે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને ખૂબ સરસ કામગીરી કરી છે કે દુનિયા લોકો જાણે સરદાર પટેલ વિશે, અને એના વ્યક્તિને જે પરિવાર દબાઈ દીધું છે એ બહુ ખોટી વાત છે। હા, સરદાર પટેલનું જીવન એણે આપણે ચીન વિશે આપણે નહેરુ પરિવારને ચેતવેલા કે ભાઈ ચીનથી ચેતતા રહેજો, પણ એવો સમજ્યા નહીં, અને પ્રથમ વડાપ્રધાન તો સરદાર પટેલ જ થવાના હતા, પણ આ બધી પોલિટિક્સને કારણે સરદાર પટેલ નહીં થયા, અને ત્યારબાદ એ ગાંધીજીના શિષ્ય હતા। ગાંધીજીને જે હુકમ કરે તે માની લેતા હતા। સરદાર પટેલ બારડોલી સત્યાગ્રહ કરીને આખા સરદાર તરીકે જાણીતા થયા, અને એણે સ્વરાજ આશ્રમમાં ઘણો વખત વિતાવ્યો। સ્વરાજ આશ્રમમાં ઉછરેલા એમની સાથે એમના આંગળી પકડીને મોટા થયેલા અનુબેન કલારથી એ હજુ પણ સ્વરાજ આશ્રમમાં છે, અને એ રીતે સ્વરાજ આશ્રમમાં મેં મુલાકાત લીધી અને એના દરેક પરિવાર જોયા અને બધા અંગત ખંડો પણ બતાવ્યા। ત્યાર પછી હું કરમસદ પણ ગયેલો। કરમસદ એમનું જ્યાં મોટા થયેલા, તો ત્યાંથી એના બધા ફોટા પાડેલા છે, અને એ લોકો બોલાયા છે મને ત્યાં। હવે મારે નડિયાદ જવાનું બાકી, જ્યાં આગળ સરદાર પટેલનો જન્મ થયેલો। આ કોરોનાનું બધું પછી કરમસદ જઈશ, નડિયાદ જઈશ અને સરદાર પટેલની જન્મભૂમિના દર્શન કરીશ। સરદાર પટેલ વિશે આપણે ટ્રાવેલિંગ ગોઠવી છે, સરદાર પટેલના જે સ્થાનો છે ત્યાં બધાને ફેરવવા જોઈએ, તો જેને કારણે હા, સરદાર પટેલની હું એક જ દિવસ માટે ગયેલો સરદાર પટેલ યુનિયન માટે। મારા પગનું ઓપરેશન કરવાનું હતું, થાકી ગયેલો, એટલે હું તરત જ ચાલી આવ્યો। ત્યાં કલેક્ટરે એમ કહ્યું કે એમને રોકી રાખો, પછી એમનો મોબાઈલ નંબર લીધો, અને આ રીતે એ પણ મારા વોટ્સઅપમાં છે। તો સરદાર પટેલ સરદાર પટેલના મારા લેખકના એમાં સરદાર પટેલ વિશે મેં લખેલું છે, અને એ સૌ વાંચી શકો છો। સરદાર પટેલના કામો, પહેલું તો એણે તો બારડોલી સત્યાગ્રહ, ત્યાર પછી એમણે આખી જે ભારતને એક કર્યા, બધા રજવાડાઓને એકત્ર કરવું, એ ભગીરથ કામ હતું જે સરદાર પટેલ સિવાય કોઈ કરી શકે એમ ન હતું, અને એનું વ્યક્તિત્વ હતું। બીજું એની સહનશીલતા, એમને જ્યારે ગુમડું થયેલું તો એને ફોડવામાં એને કીધું કંઈ નહીં, મારે એની વગર તમે, અને બિલકુલ પણ એ વગર એ પોતે ગુમડું ફોડાવ્યું। ત્યારબાદ એમની બરફથી લાદેલા એવા જ્યારે કોર્ટમાં કેસ ચાલતો હતો, અને જે ફાંસીની સજા થતી હતી તે વખતે તાર આવ્યો અને તાર મૂકી દીધો, આખો કેસ પૂરો થયો। પછી જ્યારે લોકોને જાણ થઈ કે તેના પત્નીનું અવસાન થયું છે, બરફથી છવાયેલા આવા સરદાર પટેલે એમ કહેલું કે દેશને માટે જીવો અને દેશ જ સર્વસ્વ છે। અને સરદાર પટેલે સત્યતા વિશે વાત કરેલી, સત્યતાથી જીવો, ભ્રષ્ટાચાર નહીં કરો, અને આ બધી વાતો સરદાર પટેલના જીવનમાંથી મળે છે, અને ઘણું જાણવા મળે સરદાર। મેં 36 પુસ્તિકાઓ બહાર પાડી, PDF પુસ્તકાઓ, લોકો ફ્રીમાં વાંચે અને બધે ફેલાય એની ઈચ્છું છું। બધી ભાષામાં તો મારથી થાય નહીં, એ ઇંગ્લિશ ભાષામાં એક થયેલી છે,
પણ એમાં હું બધે પહોંચી નહીં વળું. ઇંગ્લિશનું ટ્રાન્સલેશન કરવામાં બહુ ખર્ચો થાય છે, એટલે આ ગુજરાતીમાં જ બધી બુકો પાડી છે. અને નાટકો તો મેં અમેરિકા જ લખેલા, અને એ નાટકો લખાયા એ પ્રભુએ મારી પર કૃપા કરી છે. બાકી મને ખ્યાલ નહીં હતો કે મારાથી સરદાર પટેલ પર આટલું બધું લખાશે, અને પ્રભુએ મને શક્તિ આપી, અને એ શક્તિને લીધે હું આ બધું કરી શક્યો છું. બાકી હું તો સામાન્ય માણસ છું. કેટલો ખર્ચો મને બુક લખવામાં, જે બુક બહાર પાડી 3 પ્રેરણા પુષ્પો અને સરદાર પટેલ, તેમાં 1,20,000 ખર્ચો થયેલો. અને પછી આ બધાને વેચું છું. પછી PDF બુક બહાર પાડું છું. PDF બુકના બધા પૈસા પેન્શનમાંથી એક અપંગ છોકરો છે નિશાંત સોલંકી, એ બધી બુકોમાં ટાઈપ કરે છે, અને એને 3 બુક થાય એટલે ચેક આપી દઉં છું. અને આ રીતે રોજીરોટી મળે છે એને. અને આ સરદાર પટેલ સૌ સર્વ જાણે એવી મારી ભાવના છે, અને સૌ સરદાર પટેલની બુકો વાંચે એવું ઈચ્છું છું. હવે મારી ઈચ્છા છે મણિબેન પર બુક લખવાનો વિચાર થાય છે, મણિબેન પર. અને એ હું લખીશ. આ બધું લાઇબ્રેરી ચાલુ થશે, મારે વાંચવું પડે. વાંચ્યા વગર લખાય એટલે હું સંકલન કરતા લખું છું. હું કંઈ મહાન લેખક નથી, પણ પ્રભુએ મને આ બધી શક્તિ આપી અને મને પ્રેરણા આપી, અને આ કાર્ય મારાથી થયું. બુક વિશે કહું છું કે બધા વાંચો. આ PDF બુક છે, તમારે કોઈ પૈસા નથી ખર્ચવાના, ફ્રીમાં છે, અને વાંચો. અને હું તો કહું, તમે એકબીજાને વોટ્સઅપ કરો. યુ વોટ્સઅપ ઇન યોર ગ્રુપ એન્ડ ધે વોટ્સઅપ ઇન ધર ગ્રુપ, સો ચેન વિલ કન્ટિન્યુ. આ બધું PDF બુકમાં જ્યારે વોટ્સઅપ કરું છું ત્યારે આ વસ્તુ લખું જ છું. હા, સરદાર પટેલના વ્યક્તિત્વને બાળકો જાણવા જોઈએ. બાળકો જાણે તો સરદાર પટેલનું વ્યક્તિત્વ સમજે કે આવા એક નેતા થઈ ગયેલા, જે વિશ્વમાં આવા નેતા પેદા નથી થવાના. ભ્રષ્ટાચાર એનો છોકરો જ્યારે આવ્યો ત્યારે કે દિલ્હીથી દૂર રહેજે તું, અને કોઈ તારા મિત્રોને લાવતો નહીં. આવા હતા સરદાર પટેલ. છેલ્લો સંદેશ એ છે, સરદાર પટેલનું આખું વ્યક્તિત્વ જાણો, એના વિશે અભ્યાસ કરો, અને એના ગુણોને જીવનમાં ઉતારો. તેના જેવું બેસ્ટ કોઈ કામ નથી. LK સ્ટાર ન્યૂઝ ચેનલની ખાસ મુલાકાતમાં ધીરુભાઈ પટેલે જણાવ્યું હતું કે આમ તો મારો પરિવાર અમેરિકામાં રહે છે, પણ નિવૃત્તિ બાદ મેં અમેરિકા જવાનું ટાળીને સુરત જ રહેવાનું પસંદ કર્યું, કારણ કે હું પહેલેથી જ એવું માનતો હતો કે સરદાર પટેલના વિચારોને આજની જનરેશનને અનુસરવા જોઈએ. હું થોડા સમય માટે અમેરિકા ગયો હતો, ત્યારે મેં સરદાર પટેલના બધા જ પુસ્તકો વાંચ્યા અને સંશોધન કર્યું. એ પછી મેં એમના વિચારોનો સમાવેશ કરતું નાટક પણ લખ્યું. ત્યારબાદ હું સુરત આવી ગયો હતો અને સરદાર પટેલ વિશે લખવા બેઠો. અત્યાર સુધીમાં 7 પુસ્તકો લખ્યા અને તેની PDF બનાવી અને અંગ્રેજી તથા હિન્દી ભાષામાં અનુવાદ પણ કરાવી રહ્યો છું. આ તમામ પુસ્તકો અને તેની PDF વિના મૂલ્યે લોકોને મોકલી રહ્યો છું. સૌથી પહેલા ધીરુ પટેલ પોતાના ખર્ચે પુસ્તકો છપાવીને વિતરણ કરતા હતા. પેન્શનમાંથી આવતી રકમમાંથી 1.5 લાખ રૂપિયાના સરદારના 4 પુસ્તકો છપાવ્યા, જે લોકોને વિના મૂલ્યે વહેંચ્યા. તમામ લોકો સુધી પુસ્તકો પહોંચાડી શકતા ન હોવાથી હવે PDF તૈયાર કરવામાં આવી રહી છે. આ PDFને લોકો સુધી ઈમેલ, WhatsApp દ્વારા વિનામૂલ્યે પહોંચાડવામાં આવે છે. તો ચાલો હવે એક નજર કરી લઈએ ધીરુભાઈ પટેલની અત્યાર સુધીની જીવનશૈલી પર.
બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.